હમણાં પધારશું તો સરસ મજાનો ભજન સત્સંગનો યોગ રચો એ બદલ શામજીભાઈને એકવાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. વળી આજનું સાઉન્ડ બહુ સરસ છે. જય મેલડી માં સાઉન્ડ, એમાં તે અમારે તબલા ઉસ્તાદ એ પણ ખૂબ સારા છે. બેન્જા માસ્તર એ પણ ખૂબ સારા સંગીતની અંદર જાણે છે, એનો પણ ખૂબ આનંદ છે. એમાં અમારે ગણપતિ વંદના કરી મહાત્માએ ખૂબ સરસ રીતે એમની શૈલીમાં ગણપતિ વંદના કરી. કારણ કે આપણી કહેવત છે ને, મકાનનો પાયો મજબૂત હોય ને તો માળમાં માળ લીધે જાય તો વાંધો ન આવે. એમ ભજનનો પાયો છે ને ગણપતિ છે. ગણપતિ એકદમ સારો બેસી જાય એટલે કઈ વાંધો આવતો નથી. ખૂબ આજે આનંદની ઘડી છે. સમજતો રહેતો હોય છે. સાચું હોય કે ખોટું હોય, સત્ય હોય કે અસત્ય હોય, પ્રેમ લક્ષણા ભક્તિ હોય અથવા મૂર્તિ પૂજન હોય, તો પણ સમાજ દોરવાતો રહેશે. અને આધ્યાત્મિક માર્ગ હોય કે ભૌતિક માર્ગ હોય તો પણ સમાજ દોરવાતો રહેતો હોય છે. સમાજનો જે આગેવાન જ્યાં લઈ જાય છે ત્યાં સમાજ જેનો ઉભો રહેતો હોય છે. સમાજના માટે એ વસ્તુ સત્ય લાગતું હોય છે. આગેવાન જે પકડાઈ દે, જેવો જેને ગુરુ મળ્યો એવી બતાવી દીધી શાન, કોઈને પકડાઈ દીધું પૂછડો, કોઈને પકડાઈ દીધા કાન. એના માટે તો કાન જ બરોબર લાગે ને એના માટે પૂછડો જ બરોબર લાગે. એવી રીતે સમાજ આ રીતે કાયમ બાપ દોરવાતો રહ્યો છે. આના મૂળ લગન તો પોગનારા કોક એવા પ્રેમી પુરુષો આધ્યાત્મિક માર્ગની અંદર જે પારંગત થયેલા છે, મીક વિહંગના માર્ગને સંપૂર્ણ જે સમજ્યા છે, એવા જે મહાપુરુષો છે એ આપણા તો વેદ 4 છે. પણ જે મહાપુરુષોએ એમ પણ કીધું, જ્ઞાની પુરુષોએ, કે પંચમ વેદ એક એવો છે એને સૂક્ષ્મ વેદની ઉપમા આપી છે. તો આ સૂક્ષ્મ વેદને કોણ સમજે, કેવી રીતે એને સમજવો અને સૂક્ષ્મ વેદ કોને કહેવાય, એ પણ મહાપુરુષોએ બહુ જ ચોખવટ કરી છે. કે જ્યારે સદગુરુ પદ સમજાય ને ત્યારે આ સૂક્ષ્મ વેદ સમજાય. સૂક્ષ્મ વેદ સમજાતા સવારામ બાપાએ એક વાણીની અંદર એવા શબ્દો મૂક્યા છે સૂક્ષ્મ વેદના. હરે હરે દયા ગરીબી બંદગી સમતા શીલ સોદ્યા ऐसा लक्षण संत का कहे कबीर विचार। एक दुर्माशिरो जेने एक दुर्मा जेनु होई ची ते सदगुरु ने निजाम से जेन जीतू होए मन दे। श्वासे श्वासे समीरण चले नहीं पुण्य नहीं पाप। पूर्णानंद प्रगट भयो विना मंत्र को जान।
વાસી અમર વેદ પરખે પાસે અવિગત લખા લખ્યા વિના ઓરા કાગળ